વાંચવાની અગવડ અનુભવતા પ્રજ્ઞાચક્ષુઓ સહિત સૌ કોઈને માટે ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટનો નવતર પ્રયાસ શ્રાવ્ય સામાયિક વિશ્વ વિહાર, મુદ્રક, પ્રકાશક અને તંત્રી કુમારપાળ દેસાઈ, સંપાદન પ્રીતિ શાહ, શ્રાવ્ય સંપાદન જે.બી. કવિ અને આર.પી. સોની. તો રજૂ કરીએ છીએ ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટનું પ્રતિમાસ પ્રગટ થતું સંપર્ક પત્ર સામાયિક વિશ્વ વિહાર. વિશ્વ વિહાર, નવેમ્બર 2021. ગુજરાતી સાહિત્યના મૂર્ધન્ય સાહિત્યકારોની વાત કરીએ ત્યારે શ્રી ચુનીલાલ મડિયાને અવશ્યપણે યાદ કરવા પડે. ફક્ત 46 વર્ષના ટૂંકા જીવનકાળ દરમિયાન તેમણે નવલકથા, નવલિકા, નાટક, નિબંધ, વિવેચન એમ સાહિત્યના અનેક સ્વરૂપોમાં ઉત્તમ પ્રદાન કર્યું. સૌરાષ્ટ્રના ધોરાજી ખાતે જન્મેલા મડિયાની સાહિત્ય કૃતિઓમાં સોરઠી ભાષાની બળકટતા સહજ અને સરસ રીતે પ્રગટ થઈ છે. પ્રારંભે તેઓ પ્રભાત, જન્મભૂમિ જેવા અખબારો સાથે સંકળાયેલા હતા અને ત્યારબાદ તેમણે રુચિ નામનું સામાયિક શરૂ કર્યું હતું. 13 નવલકથાઓ, 11 નવલિકા સંગ્રહો, 6 નાટ્ય સંગ્રહો ઉપરાંત અનેક બીજી કૃતિઓની ભેટ આપનાર શ્રી ચુનીલાલ મડિયાનું આ જન્મ શતાબ્દી વર્ષ છે. તે નિમિત્તે કુમારપાળ દેસાઈ તેમની સર્જન યાત્રાને સ્મરે છે. તેને માણીએ પ્રીતિ શાહના સ્વરમાં. આજની વાત. સમૂહગત જીવનની લીલુડી ધરતી. શ્રી ચુનીલાલ મડિયાનું આ જન્મ શતાબ્દી વર્ષ. ચુનીલાલ મડિયાએ ગુજરાતી સાહિત્યમાં નવલકથા, નવલિકા અને નાટ્ય સર્જક તરીકે ચિરસ્મરણીય પ્રદાન કર્યું છે. 46 વર્ષનો એમનો ટૂંકો જીવનકાળ અને એમાં 23 વર્ષનો કવનકાળ. આ 23 વર્ષ દરમિયાન ચુનીલાલ મડિયાએ સાહિત્યના અનેકવિધ સ્વરૂપોમાં ખેડાણ કર્યું. વિવેચનો, અવલોકનો, કાવ્યો, નિબંધો, ચરિત્રો અને પ્રવાસ વર્ણનો લખ્યા. પરંતુ ગુજરાતી સાહિત્યમાં એમની સર્જક મુદ્રા કાયમને માટે સ્મરણીય રહેશે. તે નવલકથા, નવલિકા અને નાટકના ક્ષેત્રમાં એમણે કરેલા એમના મૌલિક અને સત્વશીલ પ્રદાનને માટે. આ 3 સ્વરૂપોમાં એમની સર્જકતાનો વિશેષ અનુભવાય છે. મારી કૃતિઓની ગુણવત્તા અંગે હું પૂરેપૂરી આત્મશ્રદ્ધા ધરાવું છું, આમ કહેનાર ચુનીલાલ મડિયાએ સાચે જ ગુજરાતી સાહિત્યમાં પોતાનું સ્થાન પોતીકી મૌલિકતાથી અંકિત કર્યું છે. 3 દાયકામાં ચુનીલાલ મડિયાએ જે સર્જન કાર્ય કર્યું એ સમયની રાજકીય પરિસ્થિતિ પણ લક્ષમાં લેવી જોઈએ. 1942થી 1968 સુધીના એમના આ સર્જનકાળમાં દેશ ત્રિભેટે આવીને ઊભો હતો. એક બાજુ ગાંધી પ્રેરિત મૂલ્યોમાં ઘસારો આવતો જતો હતો. પંડિત જવાહરલાલ નહેરુની આગેવાની હેઠળ દેશ આગળ વધી રહ્યો હતો અને ભારતીય લોકતંત્રમાં સમાજવાદી અને મૂડીવાદી મૂલ્યોનો પ્રસાર થતો હતો. પોતાના સમયની બદલાતી પરિસ્થિતિ અને તેથી અનુભવાતો મૂલ્યહ્રાસ મડિયાનું સર્જક ચિત્ત અનુભવે છે અને એમના સર્જનમાં પ્રવર્તમાન રાજકીય પરિસ્થિતિ અંગેની પોતાની વેદના પ્રગટ કરવાની સાથોસાથ ભવિષ્યમાં દેશમાં સર્જાનારી પરિસ્થિતિનું આલેખન કરે છે. 1922ની 12 ઓગસ્ટે સૌરાષ્ટ્રના ધોરાજીમાં એમનો જન્મ થયો. ભગવતસિંહજી હાઈસ્કૂલમાં મેટ્રિક્યુલેશનની પરીક્ષા પસાર કરી ત્યાં સુધી તેઓ ધોરાજીમાં રહ્યા હતા. 17 વર્ષ તેઓ ધોરાજીમાં રહ્યા અને એમના સર્જનમાં સતત એમની ચેતના પર અંકિત થયેલું ધોરાજી એમના કવનકાળમાં છેક સુધી ડોકાતું રહ્યું. ધોરાજીના વતની હોવાનું એમને ગૌરવ હતું. 1955ના પ્રથમ વિદેશ પ્રવાસ સમયે ધોરાજીના નભમાં થઈ વિમાન ઉડ્યું એનો એમને હર્ષ હતો. બાળપણથી જ
વાંચવાનો અને રખડવાનો ભારે શોખ અને ગ્રામ જીવનનો ઘનિષ્ઠ સંપર્ક પામવાની ઉત્કટતા તથા તત્પરતા કવનકાળના ઉત્તરાર્ધમાં પણ એમના ચિત્ત પર અંકિત રહી. એમના સર્જનોમાં પણ એ સોરઠી જનજીવનનું આલેખન મળે છે, તો બીજી બાજુ એમની શૈલીમાં સોરઠી બોલીની બળકટતા અનુભવાય છે. ધોરાજી તાલુકા ઉપરાંત જેતપુર, ઉપલેટા, જૂનાગઢ, માંગરોળ, પોરબંદર, સત્તાધાર, બરવાળા, ઉના તાલુકાઓના ગામ અને હાલાર પંથકમાં પણ એમણે ખાસ્સું પરિભ્રમણ કર્યું હતું. ઝવેરચંદ મેઘાણીએ સોરઠી ભાષા મેળવીને પોતાના સર્જનમાં પ્રગટ કરી, તેથી તેમાં ક્યાંક ડોક્યુમેન્ટેશન પણ લાગે. જ્યારે મળિયા સોરઠી બોલી લઈને જ લેખક તરીકે જન્મ્યા હતા અને તેથી એ ભાષાની ગુંજાયશ એમના સર્જનોમાં સતત પ્રગટ થતી રહી. આથી જ ઉમાશંકર કહે છે કે એ બાળક, એ કિશોર વતનમાં ઉછરતો હશે ત્યારે એનું ગ્રહણ યંત્ર એટલે કે રિસીવિંગ સેટ ઘણું સૂક્ષ્મ, સંવેદનશીલ અને સર્વગ્રાહી હોવું જોઈએ. મોટા લેખકને માટે આ મોટી અસ્કામત ગણાય. મળિયા પોતાનું જ રાજ્ય લઈને વિકસ્યા અને વિસ્તર્યા. નિશાળના અભ્યાસકાળ દરમિયાન એમના શિક્ષકોએ એમનામાં સાહિત્ય રુચિ જગાડી. જન્મશંકર દોલતરાય મારુ નામના શિક્ષક અને પત્રકાર શ્રી રવિશંકર વી મહેતાના ભાઈ તથા એમની સ્કૂલના હેડમાસ્તર મોહનલાલ વિઠ્ઠલજી મહેતાએ એમનામાં સાહિત્ય પ્રત્યે રુચિ જગાડી અને પછી અમદાવાદની HL કોમર્સ કોલેજના આચાર્ય સુરેન્દ્રનાથ વૈકુંઠરાય દેસાઈ, જે શિસ્તના આગ્રહી SV દેસાઈ તરીકે જાણીતા હતા, એમણે મળિયાની સાહિત્યિક રુચિને ઉત્તેજન આપ્યું. પ્રારંભે પ્રભાત અને નવ સૌરાષ્ટ્ર બાદ જન્મભૂમિ અને એ પછી મુંબઈમાંની અમેરિકન સરકારની માહિતી કચેરી એટલે કે યુનાઇટેડ સ્ટેટ ઓફ ઇન્ફોર્મેશન સર્વિસમાં ગુજરાતી વિભાગના વડા તરીકે જોડાઈને છેક 1962 સુધી એ સ્થાન પર રહ્યા. વિદેશના પ્રવાસે અનુભવોનું નવું ભાથું આપ્યું અને ત્યારબાદ 1963ના જાન્યુઆરીમાં રુચિ સામયિક શરૂ કર્યું, જેનું એમણે ખૂબ નિસ્બતપૂર્વક જતન કર્યું હતું. ચુનીલાલ મળિયાએ પશ્ચિમના નવલકથાકારો, વાર્તાકારો અને નાટ્ય લેખકોને ભરપૂર વાંચ્યા. ડિકન્સ, શોલોખોવ, પર્લબક, ચેખોવ, ટોલ્સ્ટોય, ગાલ્સવર્ધી, O. હેનરી, વિલિયમ સારોયાન જેવા સર્જકોનું વાંચન કરવાને કારણે એમનામાં એક સજ્જતા આવી. વળી ઉમાશંકર જોશી, બચુભાઈ રાવત, ઝવેરચંદ મેઘાણી, રસિકલાલ પરીખ વગેરેનો પરિચય અને એમાં પણ ઉમાશંકરભાઈ સાથે ઘરોબો. ઉમાશંકર એમને મળિયા રાજા કહેતા અથવા તો એમની ચીવટ અને ચિંતા જોઈને એમને તો મળિયા ધી મધર કહેતા. 1942ના કુમાર સામયિકમાં ચુનીલાલ મળિયાની પ્રથમ વાર્તા સોનાજી પ્રગટ થઈ. એ પછી જયંતિ દલાલના તંત્રીપદ હેઠળ પ્રગટ થતા રેખા સામયિકમાં પણ એમની ટૂંકી વાર્તાઓ પ્રગટ થતી હતી. 1945માં મળિયાનું સાહિત્ય પહેલીવાર પ્રગટ થયું. એ પૂર્વે અખબારો અને સામયિકમાં એમનું વિપુલ લખાણ પ્રગટ થયું હતું. પરંતુ ઉમાશંકરભાઈ કહેતા કે પહેલું પુસ્તક તો પહેલો ઘરાણાનો થવું જોઈએ અને એમનું પહેલું પુસ્તક ઘૂઘવતા પૂર વાર્તા સંગ્રહ પ્રગટ થયો. પોતાની કારકિર્દીના પ્રારંભે મળિયાએ કલેન્દુ, વિરંચી, વક્રગતિ, કૌટિલ્ય તથા અખો રૂપેરો જેવા તખલ્લુસ અપનાવ્યા હતા. છતાં આગળ જતાં તેમણે એ તખલ્લુસનો ઉપયોગ કર્યો નહોતો. એમના પ્રથમ વાર્તા સંગ્રહ ઘૂઘવતા પૂરમાં જ એમની કળા ખીલી ઉઠે છે. આમ 1945થી આરંભાયેલા એમના સાહિત્ય સર્જનને જોઈએ તો 13 નવલકથાઓ, 11 જેટલા નવલિકા સંગ્રહો, 6 નાટ્ય સંગ્રહો, 4 વિવેચન ગ્રંથો, 2 ચરિત્ર વિષયક ગ્રંથો, 2 પરિચય પુસ્તિકાઓ અને એક કવિતા અને પ્રવાસ વિષયક પુસ્તકો મળે છે. આ ઉપરાંત અનુવાદ અને સંપાદનના ગ્રંથો પણ ખરા. વળી સાહિત્ય સંગમ નામની કોલમનું 10 વર્ષ સુધી લેખન અને રુચિ સામયિકનું સંપાદન, જેમાં સાહિત્ય અને બીજા વિષય પરના કોલમનું લેખન અને સાથોસાથ
એમની ધારાવાહી નવલકથા પણ ખરી. સંપાદક ચુનીલાલ મડિયાએ નવોદિતો પાસે લખાવ્યું અને જાણીતા સર્જકો પાસે પણ કશુંક નવું લખાવ્યું. એમની આ પત્રકારત્વની કામગીરીને વાડીલાલ ડગલીએ સર્જક અને સમાજ વચ્ચેનો સેતુ રૂપે મૂલવી હતી. પોતાના જીવનના અંત સુધી એમણે રુચિ સામયિકનું જતન કર્યું. સાહિત્યેતર કલાઓમાં પણ એમનો જીવંત રસ રુચિના અંકોમાં પ્રતિબિંબિત થાય છે. છગનલાલ જાદવ, પીરાજી સાગરા, ઝવેરી સિસ્ટર્સ, દિનેશ શાહ ને માર્થા ગ્રેહામના અંગત પરિચયમાં હતા. આ ઉપરાંત દિલીપ કુમાર, રાજ કપૂર, અલકાઝી અને વિદેશના આર્થર મિલર, સ્ટીફન સ્પેન્ડર સાથે ગાઢ પરિચય હતો. ચુનીલાલ મડિયાએ 1945માં એમનો પહેલો નવલિકા સંગ્રહ ઘૂઘવતા પૂર અને ગામડું બોલે છે આપ્યો, તો એ જ વર્ષે પાવક જ્વાળા નવલકથા પણ આપે છે. 1968ના ડિસેમ્બરમાં ચુનીલાલ મડિયાનું અવસાન થયું. અમદાવાદમાં યોજાયેલી PENની કોન્ફરન્સમાં ભાગ લેવા માટે ચુનીલાલ મડિયા આવ્યા હતા. મુંબઈ પાછા જવા માટે 29 ડિસેમ્બરે કાળુપુર રેલવે સ્ટેશને ગુજરાત મેલ ટ્રેનના ડબ્બામાં ચડ્યા. રાતના 9:30 વાગ્યે એમના 3 પરમ મિત્રો નિરંજન ભગત, છગનલાલ જાદવ અને ભાનુભાઈએ એમને ગુજરાત મેલ પર વિદાય આપી હતી અને ટ્રેન ઉપડતા જ એમને હૃદયરોગનો હુમલો આવતા હૃદય બંધ પડી ગયું. સહપ્રવાસીઓમાં કાર્ડિયાક ડૉક્ટર પણ હતા, જેમણે તત્કાળ લક્ષણો પરથી રોગ પારખી જઈને મડિયાને કાર્ડિયાક મસાજ આપ્યો. છતાં તેઓ એમને બચાવી શક્યા નહીં અને મડિયા અવસાન પામ્યા. મણિનગર રેલવે સ્ટેશને મડિયાનો મૃતદેહ ઉતારાયો અને રેલવે પોલીસે તરત જ શારદાબેન હોસ્પિટલના ડૉક્ટરો તથા ઉમાશંકર જોશીને તેડાવ્યા. બીજે દિવસે 30 ડિસેમ્બરે મડિયાનો અંતિમ વિધિ અમદાવાદ ખાતે યોજાયો. જેમ સાહિત્ય ક્ષેત્રે 1945માં પ્રવેશ કરતી વખતે એમણે નવલકથા અને નવલિકા સંગ્રહ બંને આપ્યા હતા, એ જ રીતે એમના જીવનના અંતિમ વર્ષમાં 1968માં એક જ વર્ષમાં નવલકથા આલા ધાધલનું ઝીંઝાવદર અને નવલિકા સંગ્રહ ક્ષત વિક્ષતનું પ્રકાશન થયું. મડિયાની નવલકથાઓમાં સોરઠ પ્રદેશની પશ્ચાતભૂ છે, તો મુંબઈ જેવા નગરજીવનનો પરિવેશ પણ મળે છે. એમની આ નવલકથાઓમાં કેટલીક ગ્રામજીવનમૂલક, કેટલીક નગરજીવનમૂલક, કેટલીક હાસ્ય કટાક્ષમૂલક અને કેટલીક ઇતિહાસમૂલક નવલકથાઓ છે. ચુનીલાલ મડિયાની 13 નવલકથાઓમાં 7 તો ગ્રામજીવનની પીઠિકા પર ઊભેલી છે અને ઝવેરચંદ મેઘાણી પછી સોરઠના પ્રદેશ વિશેષને બળવત્તર રીતે પ્રગટ કરવાનું શ્રેય મડિયાને જાય છે. ક્યારેક આ નવલકથાઓમાં નાયકને સ્થાને ગામડું વધુ બળવત્તર લાગે છે, જ્યારે એમની નગરજીવનમૂલક નવલકથાઓ વિશેષે પ્રસંગ પ્રધાન રહી છે અને એમની આ નવલકથાઓની ભાત પણ જુદી છે, તો હાસ્ય કટાક્ષમૂલક નવલકથાઓમાં મડિયાના વ્યક્તિત્વમાં રહેલી મબલખ હાસ્યવૃત્તિ પ્રગટ થાય છે. કુમકુમ અને આશકા જેવી ઇતિહાસમૂલક નવલકથા એમની પાસેથી મળે છે. વળી કનૈયાલાલ મુનશીની જય સોમનાથ અને ધૂમકેતુની ચવલા દેવી જેવી નવલકથાઓ સર્જાઈ હોવા છતાં એ વિષય વસ્તુને અનુલક્ષીને તેઓ કુમકુમ અને આશકા નવલકથા આપે છે. અને એ રીતે લીલુડી ધરતી ભાગ 1-2, સધરા જેસંગનો સાળો ભાગ 1-2, કુમકુમ અને આશકા એ નવલકથાના સ્વરૂપની નવી ક્ષિતિજો બતાવે છે. તો ચુનીલાલ મડિયાનો વાર્તા લેખનનો પ્રારંભ અખબારી વ્યવસાયને કારણે થયો હતો અને તેઓ પોતે એને અખબારી વ્યવસાયની આડ નીપજ ગણવામાં સહેજેય સંકોચ રાખતા નહોતા. ચુનીલાલ મડિયાના 11 સંગ્રહોમાં 200 જેટલી નવલિકાઓ મળે છે. તેઓ નવલિકાની ટેકનિકને વિશેષ મહત્ત્વ આપતા નથી, પરંતુ ચિત્રાત્મકતા અને કાવ્યાત્મકતાનો ગુણ એમની વાર્તાઓને આસ્વાદની કોટીએ પહોંચાડે છે. કમાઓ દીકરો, વાની મારી કોયલ, ઘૂઘવતા પૂર, ચંપો અને કેળ,
મહેંદીનો રંગ, અંતઃસ્રોતા, પરિતોષ, પ્રશ્નાર્થ ચિહ્ન, ચક્ર, રાયજીનું રોસ્કોપ જેવા એમના નવલિકા સંગ્રહો મળે છે. નવલિકાની વિભાવના વિશે તેઓ સ્વયં કહે છે, સર્જકને સાંપડેલ અનુભૂતિ જો સાચી હશે તો એની વાર્તાનો શબ્દદે આપમેળે જ સુશ્લિષ્ટ બનવાનો. પણ અનુભૂતિની કચાશ હશે તો ટેકનિકના ગમે તેટલા વાઘા પહેરાવા છતાં આંતરિક દારિદ્ર્ય અછતું નહીં રહે. નર્મદ સુવર્ણચંદ્રક સ્વીકારતી વખતે એમણે કહ્યું હતું, કમનસીબે ટૂંકી વાર્તાના ક્ષેત્રે મારી સ્થિતિ છાપેલ કાટલા જેવી થઈ પડી છે. પણ મારો રસનો વિષય અને ઇષ્ટ પ્રવૃત્તિ વાર્તા કે નવલકથા નહીં, પણ નાટક છે. અને બન્યું છે પણ એવું કે ક્યારેક નવલકથાનો પ્રારંભ કર્યા પછી એમણે એને નાટ્યદેહ આપવાનો વિચાર આવતા લેખન અટકાવી દીધું છે. એમના પુત્ર અમિતાભ મડિયા પાસેથી એવી નોંધ પણ મળી છે કે ધોરાજીમાં ભગવત રંગમંચ પર એમણે અનેક નાટકોની ભજવણીઓ જોઈ હતી. એમની પાસેથી હું ને મારી વહુ, 1957માં શૂન્ય શેષ, 1962માં રામલો રોબિનહૂડ જેવા નાટકો તેમજ 1951માં રંગદા, 1955માં વિષ વિમોચન અને 1956માં રક્તતિલક જેવા એકાંકી સંગ્રહો સાંપડે છે. એમના નાટકોમાં અભિનય ક્ષમતા છે તો સંવાદોમાં ચબરાક્યાપણું અને હાસ્ય કટાક્ષ જોવા મળે છે. એમની પાસેથી કેટલાક નમૂનેદાર એકાંકીઓ આપણને મળ્યા છે. આ સાથે વિવેચક મડિયા પાસેથી મુખ્યત્વે પત્રકારત્વની નિપજ રૂપે લખાયેલ વિવેચન મળે છે. એમનું વિવેચન એક સંપ્રજ્ઞ સહૃદયની જીવંત અનુભૂતિ કથા બની રહે છે. વાર્તા વિમર્શ, ગ્રંથ ગરિમા, કથાલોક જેવા વિવેચન ગ્રંથો અને પરિચય પુસ્તિકાઓમાં એમનો સાહિત્ય સ્વરૂપ વિશેનો સ્વાધ્યાય, ગ્રંથ સમીક્ષા અને વ્યાપક સાહિત્ય ચર્ચા જોવા મળે છે. એમણે એક સહૃદય ભાવકની દ્રષ્ટિએ પોતાના આસ્વાદમૂલક નિરીક્ષણો આપ્યા છે અને તેથી પારિભાષિક સંજ્ઞાઓનો ભાર તેમાં વર્તાતો નથી. નિબંધિકા, કવિતા અને અનુવાદ પણ મળે છે. એક મુલાકાતમાં શ્રી ચંપકલાલ મહેતાને મડિયાએ કહ્યું હતું કે એમના પ્રિય કવિ તો નિરંજન ભગત, તો પ્રિય ગદ્યલેખક કોણ? 1985માં મડિયાના પુત્ર અમિતાભ મડિયાએ મડિયાના ગાઢ મિત્ર નિરંજન ભગતને પૂછ્યું કે મડિયાના પ્રિય ગદ્યલેખક વિશે અધ્યાહાર કેમ? ત્યારે ભગત સાહેબે કહ્યું, મડિયા પોતે જ મડિયાનો પ્રિય ગદ્યલેખક છે. ચુનીલાલ મડિયાના અવસાન પછી મડિયાના મનોરાજ્ય નામનો એમનો સ્મૃતિ ગ્રંથ પ્રગટ થયો હતો. સર્જકતાનો અસાધારણ ઉન્મેષ ધરાવતી મડિયાનું મનોરાજ્ય સમી કૃતિઓમાંથી પસાર થતાં સૌરાષ્ટ્રની ધરતીના એક પ્રદેશની, એની પ્રકૃતિની, લોકો, ભાષા અને સમૂહગત જીવનની લીલુડી ધરતીનો ભાવ અનુભવ એમની જન્મશતાબ્દી સમયે ચિત્ત સંતર્પક બની રહે છે. કુમારપાળ દેસાઈ. પ્રવાસ કરવાના અનેક લાભ છે. નીત નવા સ્થળોના દર્શનની સાથે તે સ્થળો સાથે જોડાયેલ ઇતિહાસ, ભૂગોળ, કલા, સંસ્કૃતિ વગેરે અંગે પણ માહિતી મળે. નવા નવા લોકોનો પરિચય થાય. ભાષા અને ધર્મ સંસ્કૃતિના ભેદ ભૂલીને નવા મૈત્રી સંબંધો બંધાય. પ્રવાસ લેખિકા ભારતી રાણેને તેમના યુરોપના પ્રવાસ દરમિયાન આવા જ કેટલાક સરસ અનુભવો થયા. દક્ષિણ સ્પેનના તરીફા બંદરથી મોરોક્કોના તાંજિયર સુધીની તેમની દરિયાઈ સફરનું તેમણે રોચક વર્ણન કર્યું છે અને સાથે સાથે એક અજાણી વિદેશી યુવતી માટે પ્રગટેલા મૈત્રી ભાવને પણ સરસ રીતે ઉજાગર કર્યો છે. માણીએ ભારતી રાણેનું આ રસપ્રદ પ્રવાસ વર્ણન જસુભાઈ કવિના સ્વરમાં. પ્રવાસ મૈત્રી ભાવનો સેતુ. યુરોપ ખંડના છેક પશ્ચિમ અને દક્ષિણ સીમાડાને આવરતો
છેવાડાનો દેશ એટલે સ્પેન. આ સ્પેનને છેક દક્ષિણ છેડે આવેલો આંદાલુસિયા નામનો પ્રદેશ. આંદાલુસિયાના પથરીલા પર્વતો અને એ પર્વતોના તૃણાચ્છાદિત ગૌચર ઢોળાવો ફરતે પથરાયેલા નકશીદાર પાલવ જેવો દરિયો અને અહીં વસેલું એક અલગારું ગામ. એનું નામ મલાગા. જી, મલાગા. આ મલાગામાં એક અઠવાડિયું રહેવાનું થયું. ત્યારની આ વાત. એ દિવસે ભૂમધ્ય સમુદ્ર અને એટલાન્ટિકના સંગમ પર રચાયેલી જિબ્રાલ્ટરની સામુદ્રધુની પર યુરોપ ખંડની મધ્યમાં આંગળીના ટેરવા જેવા તરીફા બંદરથી કૂદીને આફ્રિકા ખંડની ચોટલીને પકડવાનો કાર્યક્રમ હતો. સમુદ્ર સંગમ તો અગાઉ પણ જોયેલા. કન્યાકુમારી પર હિન્દી મહાસાગર સાથે અરબી સમુદ્ર અને બંગાળના ઉપસાગરનો કેપ ઓફ ગુડ હોપ પર એટલાન્ટિક સાથે પેસિફિક મહાસાગરનો, વળી સુએજ કેનાલ પર ભૂમધ્ય સાથે રાતા સમુદ્રનો માનવ સર્જિત સંગમ પણ જોયો. પણ આ વખતની વાત નિરાળી હતી. આ વખતે ભૂમધ્ય સમુદ્ર અને એટલાન્ટિકના સંગમ સ્થાન પર રચાયેલી જિબ્રાલ્ટરની સામુદ્રધુનીને માત્ર જોવાની નહોતી, એને પાર કરવાની હતી. અને એમ કરતાં યુરોપ ખંડને દક્ષિણ છેડેથી આફ્રિકા ખંડની ટોચ પર કૂદવાનું હતું. એક ખંડથી બીજા ખંડ પર કૂદતા કૂદતા અનંત સુધી દોડી જઈ શકાતું હોય તો કેવી મજા પડે. અમારી એ બાલિશ કલ્પના આજે તો અંશતઃ સાકાર થવાની હતી. પાછલી રાતને અંધારે અંધારે અમારી બસ સ્પેનને છેક દક્ષિણ છેડે વસેલા તરીફા નામના ગ્રામ બંદર તરફ પૂરપાટ દોડી રહી હતી. જરાક અંધારા ઓસર્યા ને અમારી આંખ ખુલી. ત્યાં દૂર દરિયામાં એકાકી પહાડ જેવો ખડક રોક ઓફ જિબ્રાલ્ટર દેખાવા લાગ્યો. અડગતાની મિસાલ રોક ઓફ જિબ્રાલ્ટર. કેટલી આશ્ચર્યજનક વાત છે કે માત્ર 6.5 ચોરસ માઇલનો વિસ્તાર ધરાવતા જિબ્રાલ્ટરના આ પથ્થરિયા ટાપુ પર 50,000 વર્ષથી ઇન્સાન વસે છે. પાષાણ યુગનો અણઘડ માનવ કઈ રીતે પહોંચ્યો હશે અને ટકી રહ્યો હશે આ એકાકી ચટ્ટાન જેવા ટાપુ પર? માનવ જીવનનો ઇતિહાસ જેટલો વિસ્મયકારક તેટલો જ રોમાંચક છે. અમે તરીફા પહોંચ્યા ત્યારે ગામ હજી જાગ્યું નહોતું. લાંબો સમય અહીં આધિપત્ય ધરાવનાર મૂર પ્રજાની સ્થાપત્ય શૈલીની ઝલક આખા ગામ પર જોઈ શકાતી હતી. કહેવાય છે કે મૂર લોકોની લોહીનો અણસાર અહીંની સ્ત્રીઓની આંખોમાં પણ જોવા મળે છે. ઊંચી ટેકરી પર ઊભેલો એનો નાનકડો પણ શાલીન કિલ્લો, દરિયા તરફ મીટ માંડીને ઊભેલી વિરહિણી જેવી દીવાદાંડી, પથ્થરની ફર્શ જડેલી ગલીઓ અને ધરતીને છેડે વસેલા ગામોમાં અક્ષર અનુભવ્યું છે તેવું જરાક વિષાદ ઘેરું શાંત વાતાવરણ. વિશ્વવિખ્યાત લેખક પાઉલો કોએલ્હોના પુસ્તક અલ્કેમિસ્ટનો નાયક ભરવાડ છોકરો ગુપ્ત ખજાનાની ખોજમાં જ્યાંથી પિરામિડની દિશા શોધતો આફ્રિકા તરફ નીકળી પડે છે તે આ તારીફા બંદર.
મોરક્કોના તાંજિયર શહેર સુધી લઈ જનારું અમારું નાનકડું જહાજ મુસાફરોથી ચિક્કાર હતું. અમે સીધા ડેક પર ગયા. હળવે હળવે દૂર સરી રહેલા તરીફા ગામ પરથી નજર હટાવી દૂર દરિયા પાર આફ્રિકાના નકશાની રેખાઓ શોધી જોઈ, પણ હજી માર્ગદર્શનનું મુહૂર્ત પાક્યું નહોતું. અમારું ધ્યાન દરિયાના પાણી તરફ ખેંચાયું. અરે, આ પાણી કેટલા શ્યામ હતા! જેમ જેમ આગળ જતા ગયા તેમ તેમ કાળો રંગ એટલો ઘટ્ટ થતો ગયો કે જાણે કોઈએ આખાને આખા મહાસાગર પર કાળી તાડપત્રી ન બિછાવી દીધી હોય. જહાજ પાણી કાપે ત્યાં જરાક ફીણ ફીણ જેવી સફેદી ઉભરે, બાકી તો ચારે કોર કાળું કાળું ને કાળું જ પાણી દેખાય. આ પાણી આટલા કાળા કેમ હશે? કદાચ સમુદ્ર અહીં ખૂબ ઊંડો હોવો જોઈએ. ઊંડાણની આટલી અને આવી ગાઢ શ્યામલતા પહેલીવાર જોઈ. ખૂબ એટલે કેટલો ઊંડો હશે દરિયો અહીં? માણસની સમજ અને શક્તિનો ઉપહાસ કરતા હોય તેમ કાળા પાણી મલકાઈ રહ્યા હતા. કેફેટેરિયામાં જગ્યા ઓછી હતી એટલે અમારા ટેબલ પરની ખાલી જગ્યા પર એક કેનેડિયન યુગલ જોડાયું. એમની સાથેના એમના મિત્રો બાજુના ટેબલ પર બેઠા હતા. ટેબલ ઘણા નજીક હતા. બંને ટેબલ વચ્ચે સહેલાઈથી વાત થઈ શકતી હતી. ઔપચારિક વાતો ને ઓળખાણ પછી નાસ્તાના પેકેટ ખુલ્યા. આપણી પરંપરા પ્રમાણે અમે પહેલા મહેમાનોને નાસ્તો ધર્યો. કેનેડિયન ભાઈએ એ લીધો અને એમને તો ભાવ્યો એટલે એ તો ટેસ્ટથી ખાવા લાગ્યા. પણ એમની પત્ની જોઆનને આ વાત જરાય પસંદ ન પડી. એના ચહેરા પર ગુસ્સો અને અણગમો ઉભરાઈ આવ્યો. એ નીચું જોઈને કંઈક ગણગણતી રહી, પણ પતિદેવ તો એને ચીડવવા વધુ ને વધુ ટેસ્ટથી ખાવા લાગ્યા. બાજુના ટેબલ પર બેઠેલા એમના મિત્રોને પણ ગમ્મત પડી. જોઆનથી રહેવાયું નહીં. એ તો રિસાઈને બહાર ચાલી ગઈ. તાનમાં ને તાનમાં શ્રીમતીજીને ખીજવ્યા પછી પતિદેવ ગભરાયા હો, અને પછી જોઆનને મનાવવા ઉઠ્યા. બારીમાંથી દેખાતું હતું જોઆન આગળ ચાલતી જાય ને એનો પતિ પાછળ પાછળ, પણ માની જાય બીજા. થોડીવાર બંને દેખાતા બંધ થયા અને ડેક પર ખોવાઈ ગયા. થોડીવાર પછી અમે ડેક પર ફરવા ગયા ત્યારે તો જોયું કે જોઆન એક ખૂણામાં પતિના ગળે હાથ વીંટાળીને બેઠી બેઠી સમુદ્રને જોઈ રહી હતી. એની ગોળ મોટી હેટ હવામાં ફરફરી રહી હતી. હાશ, સમાધાન થયું ખરું. અમે રાહતનો દમ લીધો. એ લોકોને ખલેલ ન પહોંચે એટલે અમે બીજી તરફ વળ્યા. ત્યાં જોઆનની બૂમ સંભળાઈ. એ કહેતી હતી, અમારી સાથે ફોટો પડાવવા આવો ને પ્લીઝ, અહીં આવો, અહીં આવો. અંતે અમારી સાથે પણ સમાધાન થઈ રહ્યું હતું. ફોટો પડાવ્યા પછી જોઆન કહેવા લાગી, તમે ખોટું ન લગાડશો હો પ્લીઝ. અજાણ્યો ખોરાક પચે નહીં ને એની તબિયત બગડે તો આખા પ્રવાસની મજા ધૂળધાણી થઈ જાય. બસ એટલી જ બીક. બાકી તમારી સામે મને કોઈ વાંધો ન હતો. અમે કહ્યું, તારી વાત સાવ સાચી છે. અમને પણ તારાથી મન દુઃખ થયું નથી, અને હવે એણે ખાઈ જ લીધું છે તો તું ચિંતા ન કરતી. અમે બંને ડૉક્ટર છીએ અને સાંજ સુધી સાથે જ છીએ. કદાચ એને અમારી દવા ખાવી પડે તો તું ફરીથી રિસાઈ ન જતી.
સાંજ સુધી અલપ છલપ મળતા રહ્યા ને અલક મલકની વાતો થતી રહી. સફર પૂરી થવા આવી ત્યારે છેલ્લે મેં દૂર ખૂણામાં અક્કડ કમર અને ખૂબસૂરત નાક નકશાવાળી જોવાનને ક્ષિતિજ તરફ તાકતી બેઠેલી જોઈ. હું એની વિદાય લેવા ગઈ. ફરી મળવાની ને સંપર્કમાં રહેવાની શુભેચ્છાઓ પરસ્પર વ્યક્ત થઈ. મેં કહ્યું, તને પજવવા બદલ ફરીથી સોરી. એ હસી, કહેવા લાગી, હવે તો હું જ તારો નાસ્તો ખાવા ખાસ ઇન્ડિયા આવીશ. સમુદ્રોના સંગમ સ્થાને સ્ટ્રેટ્સ ઓફ જિબ્રાલ્ટરના પાણી જેટલો જ ઊંડો મૈત્રી ભાવ પ્રગટ્યો હતો. નામે જુવાન. ભારતી રાણી. કોરોનાની મહામારીએ આપણું રોજિંદુ જીવન ઠપ્પ કરી દીધું અને લગભગ તમામ ક્ષેત્રો પર વિપરીત અસરો થઈ. શિક્ષણ ક્ષેત્રે તો ઘણી મોટી સમસ્યા સર્જાઈ. લગભગ 1.5 વર્ષ સુધી શાળા કોલેજો બંધ રહ્યા. પછી હવે ક્રમશઃ તે ખુલી રહ્યા છે. પણ આ દરમિયાન વૈકલ્પિક ઉપાય તરીકે ઓનલાઈન શિક્ષણ ચાલુ થયું. ઇન્ટરનેટના માધ્યમ થકી ટેલિવિઝન, કમ્પ્યુટર, સ્માર્ટફોન આદિ સાધનો પર અપાતા ઓનલાઈન શિક્ષણના કેટલાક ફાયદા છે તો કેટલાક ગેરફાયદા પણ છે. આ અંગે વિગતે વાત કરે છે પ્રવીણ કલાયરી. સાંભળીએ બેલા ઠાકરના સ્વરમાં. શિક્ષણ. ઓનલાઈન શિક્ષણ, ભવિષ્યની સમસ્યાઓ. એક અતિ સૂક્ષ્મ વિષાણુ કોવિડ-19ને કારણે માનવજાતનું રોજિંદુ જીવન સાવ ખોરંભાઈ ગયું અને બધાને માટે ફરજિયાત ઘરમાં પૂરાઈ રહેવાની અકલ્પ્ય પરિસ્થિતિ સર્જાઈ. ભારતમાં માર્ચ 2020થી બંધ પડેલા શાળા, કોલેજ, શૈક્ષણિક સંસ્થાના વર્ગો 2021ના ઓગસ્ટ મહિના પછી ક્રમશઃ ખુલી રહ્યા છે. કોવિડની મહામારી દરમિયાન શૈક્ષણિક ક્ષેત્રે સૌથી ગંભીર મુશ્કેલીનો સામનો કર્યો છે. વિદ્યાર્થીના સ્વાસ્થ્ય અને અભ્યાસના વિકલ્પોમાંથી આરોગ્યની જાળવણીને અગ્રતા આપી. આ નિર્ણય વ્યવહારુ અને સૂઝભર્યો હતો. કોરોનાએ આપણને ઘણું શીખવ્યું. પરંપરાગત રીતે થતી ઘણી બાબતોમાં ખૂબ મોટું પરિવર્તન આવ્યું. કોરોનાની મહામારીએ આપણને ઘણા નવા શબ્દોનો ઉપયોગ કરતા કર્યા છે. લોકડાઉન બાદ કોરોના વોરિયર્સ અને પછી આવે છે ઓનલાઈન. મોટી મોટી કંપનીઓ, ડિરેક્ટરોની બોર્ડની બેઠક, સંસ્થાઓની મિટિંગો, વેબિનાર, પ્રવચનો એમ અનેક કામગીરી ડિજિટલ પ્રસારણ અને સાધનોની મદદથી કરવામાં આવી. પરસ્પરની પ્રત્યક્ષ હાજરી કે સંપર્ક વિનાની આભાસી એટલે કે વર્ચ્યુઅલ ઉપસ્થિતિ સાથે અનેક કામો સુપેરે પાર પડ્યા. નવી શિક્ષણ નીતિ 2020ના 22 મુખ્ય ઉદ્દેશમાંનો એક હેતુ એ છે શિક્ષણમાં ટેકનોલોજીનો પ્રચુર પ્રમાણમાં ઉપયોગ કરવો. યોગાનુયોગ આ હેતુ સિદ્ધ કરવામાં કોવિડ-19ની મહામારી નિમિત્ત બની. આપણો દેશ ઓનલાઈન શિક્ષણ માટે ડિજિટલ ઇન્ડિયા યોજના હેઠળ સારી રીતે તૈયાર હતો. આ ટેકનોલોજીકલ સુવિધા માટે 9 બાબતો અંગે નોંધપાત્ર પ્રગતિ થઈ હતી. 1. સાર્વત્રિક અને વિશાળ ધોરણે ઉત્તમ બ્રોડબેન્ડ હાઇવેની સ્થાપના. 2. સૌ માટે મોબાઈલ સ્માર્ટફોન દ્વારા ડિજિટલ સંવાદ માટેની સવલતો. 3. તમામ જાહેર સ્થળોએ ઇન્ટરનેટ સાથે જોડાવાની વ્યવસ્થા. 4. ઈ-ગવર્નન્સ. ડિજિટલ માધ્યમથી સરકારી વહીવટમાં શ્રેણીબદ્ધ સુધારાઓ. 5. ઈ-ક્રાંતિ કાર્યક્રમ હેઠળ તમામ સેવાઓ બેન્કિંગ, શિક્ષણ, પત્રવ્યવહાર, હિસાબો, ઓડિટ, વ્યાપાર
વગેરે ડિજિટલ સાધનો અને કાર્યક્રમોનું સંચાલન. 6. તમામ માટે માહિતી સુલભ કરવી. 7. ઇલેક્ટ્રોનિક્સ ઉપકરણોનું ઉત્પાદન. 8. નોકરી માટે ઇન્ફોર્મેશન ટેકનોલોજીનું જ્ઞાન કૌશલ જરૂરી બનાવવા. 9. સંશોધનોનો ત્વરિત લાભ લેવો. આ 9 બાબતોને ડિજિટલ ઇન્ડિયાના મુખ્ય આધારસ્તંભો માનવામાં આવી છે. આ અંગે પ્રગતિ સારી છે, છતાં હજી આપણે ઘણો લાંબો પંથ કાપવાનો છે. ઓનલાઈન શિક્ષણની વ્યાખ્યા પ્રમાણમાં સરળ છે. ઓનલાઈન શિક્ષણ એટલે સ્થળ કે અંતરને અતિક્રમીને શિક્ષક વિદ્યાર્થીઓ સાથે ઇન્ટરનેટના માધ્યમથી દ્રશ્ય શ્રાવ્ય ધોરણે અભ્યાસ કરાવે છે તે પ્રક્રિયા. હાલની ઓનલાઈન શિક્ષણ પદ્ધતિ ડિજિટલ કેમેરા, લેપટોપ, સ્માર્ટફોન, ટેલિવિઝન, કોમ્પ્યુટર વગેરે સાધનો પર આધારિત છે. ટેલિવિઝન અગાઉ વિશાળ પાયા પર સંદેશા, સંગીત, સમાચારના પ્રસારણમાં રેડિયોની ભૂમિકા ખૂબ મહત્ત્વની બની હતી. તેનો શૈક્ષણિક ઉપયોગ કે પ્રભાવ મર્યાદિત રહ્યો. ટેલિવિઝનમાં દ્રશ્યો અને અવાજ, પછી તો રંગીન ચિત્રો આવતા તેની લોકપ્રિયતા ખૂબ વધી ગઈ. અમેરિકા જેવા મૂડીવાદી દેશે ટેલિવિઝનને વેચાણ વધારવાનું સાધન માન્યું. સોપ ઓપેરા, જેને આપણે સિરિયલ કહીએ છીએ, તેના મૂળમાં જાહેરાતથી કમાણી કરી લેવાની વૃત્તિ છે. ભારતમાં ખાસ કરીને ઇસરો દ્વારા પીજ ગામેથી પ્રસારણની વ્યવસ્થાનો પ્રારંભ કરાવતા જાણીતા વૈજ્ઞાનિક ડૉક્ટર વિક્રમ સારાભાઈએ કહ્યું હતું, જો આપણે ટેલિવિઝનને મનોરંજનના માધ્યમ તરીકે જોઈશું તો તેની શિક્ષણ ક્ષેત્ર માટે રહેલી અમાપ ક્ષમતા ચૂકી જઈશું. 1990 બાદ મૂડીવાદના પ્રારંભ બાદ આપણે ત્યાં હજારો ખાનગી ટેલિવિઝન ચેનલો શરૂ થઈ છે. આ ચેનલો સિરિયલો અને ગુનાના સનસનાટીભર્યા સમાચારો આપવા અને ફેલાવવામાં મોટી ભૂમિકા ભજવે છે. સમાચાર અને તજજ્ઞોની ચર્ચા તો ઘણાને માથાનો દુખાવો આપે છે. શિક્ષણ આરોગ્યના કાર્યક્રમોનું પ્રમાણ અલ્પ છે. ઓનલાઈન શિક્ષણમાં ઇન્ટરનેટ અને ક્યાંક ટેલિવિઝનનો અસરકારક ઉપયોગ થયો છે. ઓનલાઈન શિક્ષણના લાભ ગેરલાભનો વિચાર કરીએ તો આપણે ઓનલાઈન શિક્ષણના ભવિષ્યનો, તેનાથી ઉદ્ભવતી સમસ્યાઓના નિરાકરણનો પ્રશ્ન સમજી શકીએ. ઓનલાઈન શિક્ષણનો સૌથી મોટો ફાયદો એ છે કે ઘેર બેઠા બાળક વર્ગના અલગ સ્વરૂપ સાથે શિક્ષક જોડે સંવાદ સહિત ભણી શકે છે. ઓનલાઈન શિક્ષણમાં શાળા કોલેજોએ ટાઈમ ટેબલ એટલે કે સમયપત્રક પદ્ધતિ અપનાવી, પણ ડિસ્ટન્સ એજ્યુકેશન, વિશ્વની નામાંકિત યુનિવર્સિટીઓ મોડ્યુલર હપ્તાવાર પાઠો તૈયાર કરી યુટ્યુબ કે વેબસાઇટ પર મૂકી દે છે. ઓનલાઈન શિક્ષણના વર્ગોનું રેકોર્ડિંગ સરળ હોવાથી વિદ્યાર્થી તેને સાચવીને અનુકૂળતાએ તેનો ઉપયોગ કરી શકે છે. ઓનલાઈન શિક્ષણનો બીજો લાભ એ છે કે શિક્ષક માત્ર વર્ગ માટે જ નહીં, પણ સમગ્ર વિશ્વ જોઈ શકે તે રીતે પોતાનું જ્ઞાન અને કૌશલ્ય અગણિત વ્યક્તિઓ સુધી પહોંચાડી શકે છે. ઓનલાઈન શિક્ષણનો ત્રીજો મહત્ત્વનો મુદ્દો એ છે કે કોઈ પણ વિષય શીખવવા માટે એક જ શ્રેષ્ઠ શિક્ષક પૂરતો છે. વર્ગની કલ્પના છોડી દેવાની પદ્ધતિની શરૂઆત શ્રી અરવિંદ આશ્રમ, પુદુચેરીએ કરી હતી. આજે મુદ્દાવાર શિક્ષણ માટે ગૂગલ, વિકિપીડિયા જેવી સાઇટ ઉપર માહિતીનો ખજાનો નિઃશુલ્ક અને સરળ રીતે ઉપલબ્ધ છે. ઓનલાઈન શિક્ષણ જો વેબસાઇટ પર સતત મળી શકે તો વિદ્યાર્થીઓ સ્વાધ્યાયથી અનેક નવી બાબતો સહેલાઈથી શીખી શકે છે. ઓનલાઈન શિક્ષણ એ એક ગુરુ ચાવી છે. તેના ઉપયોગથી આપણે શિક્ષણ ક્ષેત્રની અનેક સમસ્યાઓનો ઉકેલ કરી શકીએ છીએ. ઓનલાઈન શિક્ષણને તેની આગવી મુશ્કેલીઓ, સમસ્યાઓ છે. આમાં સૌથી મહત્ત્વની બાબત છે શિક્ષકની ઓનલાઈન શિક્ષણ માટેની સજ્જતા.
વર્ગમાં પ્રત્યક્ષ હાજરી, સીમિત જગ્યામાં વિદ્યાર્થી સમૂહ હોવાથી શિક્ષકનું વક્તવ્ય એકાગ્રતાથી સાંભળે છે. ઓનલાઈનમાં ઘરે બેસેલા વિદ્યાર્થી માટે ખલેલ પડવાનો અવકાશ ઘણો વધારે હોય છે. ઓનલાઈન શિક્ષણની બીજી સમસ્યાઓ એ છે કે તેમાં વર્ગમાં વિદ્યાર્થીઓ વચ્ચે જે સંપર્ક, સંવાદ અને અંગત ઉષ્મા હોય છે તેનો અભાવ હોવાથી વિદ્યાર્થીઓ કંટાળો અનુભવે છે. ઓનલાઈન શિક્ષણ સાથે સંકળાયેલ ત્રીજો પ્રશ્ન એ છે કે તેમાં બાળકમાં સામાજિક વૃત્તિ અને અરસપરસના વ્યવહારની કુશળતાનો વિકાસ થતો નથી. ઓનલાઈન શિક્ષણમાં ઇલેક્ટ્રોનિક પડદા સામે સતત બેસવાથી આંખ, મગજ અને સ્નાયુઓ અંગે મુશ્કેલી સર્જાય છે. આ ઉપરાંત જે ઝડપથી ચિત્રો બદલાય છે તેનાથી એકાગ્રતાને પણ વિપરીત અસર થાય છે. ઓનલાઈન શિક્ષણની એક મર્યાદા એ પણ છે કે તેમાં સતત વીજ પુરવઠો, મોંઘા સાધનો અને વિશાળ નેટવર્કની જરૂરિયાત રહે છે. દેખીતી રીતે ઓનલાઈન શિક્ષણ કરકસરયુક્ત, પ્રદૂષણ નિવારણમાં ઉપયોગી અને આગવી સવલત ક્ષમતા ધરાવે છે તે હકીકત છે. આમ છતાં ઓનલાઈન શિક્ષણ વર્ગ શિક્ષકનો વિકલ્પ નથી. હા, ઓનલાઈન શિક્ષણ પૂરક પદ્ધતિ તરીકે સ્વાધ્યાય માટે વિશાળ માહિતી મેળવવામાં ઉપયોગી છે. ઓનલાઈન શિક્ષણ અને વર્ગખંડના શિક્ષણ વચ્ચે સંતુલન સાધીને બંનેના લાભોને અપનાવીને આપણે એક નવો ઢાંચો નિર્માણ કરીશું. આ માટે શિક્ષકોની તાલીમ, સજ્જતામાં વધારો, શીખવવાની અને મૂલ્યાંકન પદ્ધતિમાં સુધારણા સાથે સૌથી વધારે અગત્યની બાબત વિવેક બુદ્ધિથી નિરક્ષીર ન્યાય સાથે એક ઉત્તમ વ્યવસ્થા નિર્માણ કરવાનો અવસર છે. આ પરિવર્તનનો તબક્કો છે. સમસ્યાઓનું નિરાકરણ કરી શિક્ષણને સુદૃઢ બનાવવાનો પડકાર ઝીલી એક નવા વાતાવરણનું સર્જન કરીએ. વર્ગમાં અભ્યાસ અને ઓનલાઈન શિક્ષણના સારા પાસાઓનું સંયોજન કરી ભાવિ પેઢી માટે ઉપયોગી થાય તેવી બાબતમાં સૌને વિચારતા કરી દીધા છે. શિક્ષણવિદો અને શિક્ષકોએ સમય સાથે ઝડપથી બદલાતી ટેકનોલોજી સાથે તાલમેળ કરવાનો છે. પ્રવીણ ક. લહેરી. છેલ્લા કેટલાક સમયથી સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ફેસબુક સતત વિવાદમાં રહેતું આવ્યું છે. ડેટા પ્રાઇવસીના મુદ્દે તેની સામે સવાલો ઊભા થયા છે. પ્રાઇવસી પોલિસીની બાબતે યુરોપીય સંઘ ઉપરાંત અન્ય દેશોએ ફેસબુકને છેલ્લા 2-3 વર્ષમાં અબજોનો દંડ ફટકાર્યો છે. તાજેતરમાં જ ફેસબુકમાં ઉચ્ચ અધિકારી રહી ચૂકેલી મહિલા ફ્રાન્સિસ હાઉજેને ફેસબુક પર અનેક આરોપો લગાવ્યા છે. આ અંગે વિગતે ચર્ચા કરે છે હર્ષ મેસવાણિયા. સાંભળીએ મોડર્ન ભટ્ટના સ્વરમાં. વિશ્વવિહાર સાંભળતા સર્વે શ્રોતા મિત્રોને મોડર્ન ભટ્ટના પ્યારભર્યા નમસ્કાર. શરૂ થતાં વિક્રમ સંવત 2078ના નવા વર્ષની હાર્દિક શુભકામનાઓ આપને તથા આપના પરિવારોને. મિત્રો, આજે સાંભળશું આપણે હર્ષ મેરવાડિયાની કલમે લખાયેલ એ વર્તમાન શીર્ષક અંતર્ગત ઓળખીએ ફેસબુકના અસલી ચહેરાને. ફોટો એમાં આપવામાં આવ્યો છે ફ્રાન્સિસ હાઉજેનનો. તો ચાલો ઓળખીએ ફેસબુકના અસલી ચહેરાને. ફેસબુક કમાણી કરવા માટે લોકોના અંગત જીવનની બાબતો એટલે કે પ્રાઇવસીને જોખમમાં મૂકે છે. ફેસબુકના અલ્ગોરિધમ ભાગલાવાદી છે. એમાં આવતી નફરત ફેલાવતી સામગ્રી સામે માત્ર દેખાવ પૂરતી કાર્યવાહી થાય છે. એમાં ઉશ્કેરણીજનક પોસ્ટને કંપની ઉત્તેજન આપે છે કારણ કે તેનાથી પ્લેટફોર્મ ઉપર લોકોની સક્રિયતા વધે છે અને તેવો સીધો ફાયદો ફેસબુકને મળે છે. અન્ય સોશિયલ મીડિયા એ પ્લેટફોર્મથી સતત આગળ રહેવા માટે ફેસબુક તેના પ્લેટફોર્મમાં વિવાદિત પોસ્ટને વધારે ચગાવે છે. ડેટા પ્રાઇવસીના નામે પણ ફેસબુકમાં મોટી ગડબડ ચાલી રહી છે. કરોડો વપરાશકારોનો ડેટા જોખમમાં મુકાય છે. ફેસબુક તેની રખેવાળી માટે સાવ બેપરવા છે. અરે એની પાસે ઉશ્કેરણીજનક પોસ્ટને ઓળખી કાઢવા માટે કોઈ ચુસ્ત કે સુદૃઢ વ્યવસ્થા નથી.
લોકોની કે એકબીજા દેશોની જાસૂસી થતી રોકવા માટે આ કંપનીએ ખાસ કોઈ પગલાં ભર્યા નથી. અમેરિકન સરકારના બધા જ સૂચનોને ફેસબુક અને તેના માલિક માર્ક ઝકરબર્ગ ગોળીને પી જાય છે. આ શબ્દો છે ફ્રાન્સિસ હાઉજેનના. ફેસબુક માટે બાયો ચડાવનારી મર્દાની ફ્રાન્સિસ હાઉજેન પાસે આ આરોપ લગાવવા માટે મજબૂત પુરાવા પણ છે. એ માત્ર બેફામ વાણીવિલાસ નથી કરતી, પરંતુ દસ્તાવેજો અને પુરાવા ટાંકીને વાત કરે છે. અમેરિકાના સિક્યુરિટી એન્ડ એક્સચેન્જ કમિશન સામે ફ્રાન્સિસે ફેસબુકની આ નીતિ રીતિને ખુલ્લી પાડી દીધી છે. ફેસબુકના પ્લેટફોર્મ કેટલું ઘાતક છે એની તેણે વિગતે વાત શરૂ કરીને જગતને સાવચેત કર્યું છે. ફેસબુક સામે એ ફ્રાન્સિસે જાહેર હિતની 8 ફરિયાદ દાખલ કરી છે. વોલ સ્ટ્રીટ જર્નલમાં ફ્રાન્સિસે ફેસબુક અંગે લેખન શ્રેણી પ્રગટ કરી હતી અને તેમાં વિવિધ દસ્તાવેજોના આધારે ગંભીર આરોપો લગાવ્યા છે. ફેસબુક સામે બાયો ચડાવનારી ફ્રાન્સિસ ખુદ ફેસબુકમાં ઉચ્ચ અધિકારી રહી ચૂકી છે. ફેસબુકમાં પ્રોડક્ટ મેનેજર તરીકે કામ કરી ચૂકેલી ફ્રાન્સિસે એ અરસામાં નોંધ્યું છે કે કંપની વ્યાપક જાહેર હિતના ભોગે માત્ર સાંકડું સ્વહિત જુએ છે. ફેસબુકમાં કેટલીય ગરબડો ચાલે છે એ જાણી જોઈને પ્લેટફોર્મના ગેરફાયદો ઉઠાવવાની મોકળાશ આપે છે. યુઝર્સના ડેટાની કોઈ પ્રાઇવસી જળવાતી નથી, તો બીજી બાજુ મોટી કંપનીઓ એ ડેટાને ગેરવ્યાજબીનો ઉપયોગ કરે છે. માતબર કમાણી રળવા માટે ફેસબુક કંઈ પણ કરી શકે છે. ફ્રાન્સિસે ફેસબુક અને તેના માલિક માર્ક ઝુકરબર્ગની આ ચાલાકીને જગજાહેર કરવા માટે કંપનીમાં રહીને દસ્તાવેજો એકઠા કર્યા. અસંખ્ય દસ્તાવેજો હાથમાં આવ્યા પછી તેણે ફેસબુકના કાળા કરતૂતો દુનિયા સમક્ષ જાહેર કર્યા છે. 37 વર્ષની ફ્રાન્સિસ હાઉજેન ડેટા એન્જિનિયર અને પ્રોડક્ટ મેનેજર તરીકે એ ફેસબુક ઉપરાંત ટેકનોલોજીની અન્ય મોટી કંપનીમાં કામગીરી બજાવતી હતી. કોમ્પ્યુટર એન્જિનિયર એ ફ્રાન્સિસ હાઉજેને 2011માં હાર્વર્ડ બિઝનેસ સ્કૂલમાંથી MBAની ડિગ્રી મેળવી હતી અને પોસ્ટ ગ્રેજ્યુએટ પછી એણે સૌથી પહેલી નોકરી ગૂગલમાં કરી હતી. ગૂગલ એડ્સ અને ગૂગલ બુક સર્ચના ડેવલપમેન્ટમાં તેની મહત્ત્વની ભૂમિકા પણ રહી. એ પછી થોડો વખત પિન્ટરેસ્ટમાં પણ કામ કર્યું. 2018થી ફેસબુકમાં કાર્યરત હતી અને થોડા મહિના પછી એ વિસલ બ્લોઅર્સના એક સંગઠનનો હિસ્સો બની હતી અને તેના પ્લેટફોર્મ પરથી પહેલી વખત તેણે ફેસબુક સામે ગંભીર આરોપો પણ લગાવ્યા હતા. ફેસબુક સામે અગાઉ પણ પ્રાઇવસીના મુદ્દે સવાલો ઊભા થયા હતા. ફેસબુકની જ માલિકીની વોટ્સએપની પ્રાઇવસી પોલિસીનો મામલો ભારતમાં સુપ્રીમ કોર્ટમાં પણ પહોંચ્યો છે. એમાં ફેસબુક સામે આરોપ છે કે તે યુઝર્સને નવી પ્રાઇવસી પોલિસી ધરાર સ્વીકારવાની ફરજ પાડે છે. બહેતર સર્વિસ આપનારના બહાને ફેસબુક એમાં ભારે ચાલાકી કરે છે. વારંવાર નોટિફિકેશન આપીને યુઝર્સને ફેરફારો સ્વીકારી લેવા જણાવે છે. એમાંથી મોટાભાગના યુઝર્સે એને રૂટીન નોટિફિકેશન માનીને સ્વીકારી પણ લીધા છે. નવી પ્રાઇવસી પોલિસી સ્વીકારી લેવાથી યુઝર્સના ડેટાની સુરક્ષા જોખમમાં મૂકશે અને મુકાશે એવું કેન્દ્ર સરકારે આપણી સર્વોચ્ચ અદાલતમાં કહ્યું હતું. પ્રાઇવસી પોલિસી બાબતે યુરોપિયન સંઘ ઉપરાંત ફ્રાન્સ, જર્મની, બ્રિટનની એજન્સીઓએ ફેસબુકને છેલ્લા 2-3 વર્ષમાં અબજો ડોલરનો દંડ કર્યો છે. એ પહેલાં ફેસબુકના સ્થાપક માર્ક ઝુકરબર્ગની અમેરિકન સેનેટર્સની એ સમિતિએ ડેટા પ્રાઇવસી મુદ્દે પૂછપરછ કરી હતી. એ વખતે અમેરિકન સેનેટની સમિતિએ પૂછ્યું હતું, શું ફેસબુકના તમામ યુઝર્સના ડેટા સુરક્ષિત છે? જવાબમાં ઝુકરબર્ગ એટલો જ જવાબ આપી શક્યા હતા કે ચોક્કસ કહી શકાય તેમ નથી. કેમ્બ્રિજ એનાલિટિકા ડેટા લીક કૌભાંડમાં ફેસબુકની સંડોવણીના પર્દાફાશ કર્યા હતા. ત્યારે પણ આવી ચકચાર જાગી હતી. એ સમયે દુનિયાના 8.7 કરોડ ફેસબુક યુઝર્સના ડેટા લીક થયા હતા. માર્ક ઝુકરબર્ગે એ કેસમાં અમેરિકન કોંગ્રેસ સમક્ષ માફી પણ માગી હતી. 2019માં અમેરિકન સરકારી એજન્સી ફેડરેશન ટ્રેડ કમિશનને બ્રિટનના માહિતી કમિશનને ફેસબુકને £5 લાખ એટલે કે અંદાજે 5.5 કરોડ રૂપિયાનું વળતર આપવાનો આદેશ કર્યો હતો. વર્ષભર અલગ અલગ દેશોમાં પ્રાઇવસી સહિતના જુદા જુદા મુદ્દે ફેસબુકને દંડ થતો રહે છે. છતાં
કંપની તેની પોલિસીમાં કોઈ જ ફેરફાર કરતી નથી, કારણ કે અત્યારે દુનિયાભરમાં સોશિયલ મીડિયા કે આઈટીને લગતા એ કાયદા થયા ઘણા નબળા છે. અને ફેસબુક સહિતની સોશિયલ મીડિયા કંપની તેનો લાભ ઉઠાવી એમ કેમ નીકળી જાય છે. ઘણા દેશોની ચૂંટણીમાં ફેસબુક આડકતરો પ્રભાવ પાડે છે એવો આરોપ વારંવાર થાય છે. કોઈ ચોક્કસ પક્ષની જાહેરાતો કે પોસ્ટને વધારે રીચ મળે છે અને અમુક પક્ષોની પોસ્ટ લોકો સુધી પહોંચતી પણ નથી. આવી વ્યાપક ફરિયાદો ઉઠતી રહે છે. ફેસબુકમાં ખાસ પ્રકારના ટૂલનો ઉપયોગ કરીને ખાસ સામગ્રીને પ્રમોટ કરે છે અને ચૂંટણીમાં જનમત કેળવવામાં એ મદદ કરે છે. એવો આરોપ અમેરિકાની 2016ની ચૂંટણીમાં હિલેરી ક્લિન્ટનના સમર્થકોએ લગાવ્યો હતો. 2016ની ચૂંટણીમાં ટ્રમ્પની તરફેણમાં ફેસબુકે કામગીરી કરી હોવાથી સરકારી એજન્સીએ તપાસ પણ હાથ ધરી હતી. પરંતુ પછી ટ્રમ્પની જ સરકાર સત્તામાં આવી એટલે વાત ખોરંભે પડી ગઈ. આ બધા જ મુદ્દે ફ્રાન્સિસે દસ્તાવેજો સાથે આરોપો મૂક્યા છે અને ફ્રાન્સિસના દાવા પ્રમાણે કોઈ દેશની સરકાર ફેસબુકને વાંધાજનક સામગ્રી કે પ્રોફાઇલ સામે કડક કાર્યવાહીનો નિર્દેશ કરે તો ફેસબુક પગલાં ભરે છે. એવા એકાઉન્ટ્સને બ્લોક કરવામાં આવે છે, પરંતુ એ કામગીરી તો માત્ર દેખાવ પૂરતી જ થાય છે. એમાંથી ઘણા એકાઉન્ટ ફરીથી શરૂ કરી દેવામાં પણ આવે છે. સૌથી મહત્ત્વનો મુદ્દો એ છે કે ડેટા પ્રાઇવસીના ડેટા ચણા મમરાના ભાવે હવે વેચાવા લાગ્યા છે. કોઈ શહેર, રાજ્ય કે દેશના ડેટા અમુક રકમ આપવાથી મળી રહે છે. એ ચિંતાજનક વિષયમાં ફેસબુક પાસે અસરકારક વ્યવસ્થા ન હોવાનું પણ ફ્રાન્સિસે કહ્યું હતું. ફેસબુક તેના પ્લેટફોર્મ પર ચાલતા એ બેફામ જૂઠાણાને ઉત્તેજન આપે છે. શરૂઆતમાં ફેક્ટ ચેકની સિસ્ટમ લાગુ કરવાનું કહીને ફેસબુકે આશા બંધાવી હતી, પરંતુ ફ્રાન્સિસના દસ્તાવેજોના આધારે દાવો થઈ રહ્યો છે કે કંપનીઓ અંગ્રેજી સિવાયની અન્ય ભાષાઓમાં ફેક્ટ ચેકની વ્યવસ્થાને મજબૂત બનાવવામાં ખાસ રસ દાખવ્યો નથી. કંપનીએ મોટાભાગની ભાષાઓમાં ફેક્ટ ચેકર રાખ્યા જ નથી. આ સમસ્યા ઉપરાંત ફ્રાન્સિસે બીજો અગત્યનો મુદ્દો પણ ઉઠાવ્યો છે. એ છે કે માનસિક સ્વાસ્થ્ય ઉપર પડતા દુષ્પ્રભાવનો ફ્રાન્સિસ કહે છે કે આ ફેસબુકે લોકોની માનસિક શાંતિ હણી લીધી છે. ફેસબુકમાં સતત સક્રિય રહેવાના કારણે દુનિયાના કરોડો લોકો માનસિક રીતે નબળા કે આક્રમક બની રહ્યા છે. અનિદ્રા, હતાશા જેવી માનસિક બીમારીઓ ફેસબુકના પ્લેટફોર્મમાંથી સીધી ઘરમાં અને ઘરની વ્યક્તિઓમાં પહોંચી રહી છે. આનાથી ચેતી જવાની સલાહ ફ્રાન્સિસે આપી હતી. ખેર, 2021માં શાંતિનું નોબેલ પારિતોષિક મેળવનારા એ મહિલા પત્રકાર લેખક મારિયા રેસાના 2013માં પ્રસિદ્ધ થયેલા એક પુસ્તકનું નામ છે ફ્રોમ બિન લાદેન ટુ ફેસબુક, 10 days of abduction, the 10 years of terrorism. એમાં લાદેન અને ફેસબુકની લતની સરખામણી કરી છે. તેમણે વિવાદ સર્જ્યો હતો, પણ એમની દલીલો વાત એટલે કે સાવ નકારી શકાય એવી તો નથી જ. આપણા મૂલ્યવાન સમયને એ સોશિયલ મીડિયા કંપનીઓ રોકડમાં ફેરવીને અબજો ડોલરની કમાણી કરે છે. આ હકીકત સ્વીકાર્યા વગર છૂટકો નથી મિત્રો, છૂટકો નથી. આ લેખ મિત્રો હર્ષ મેસવાણિયાની કલમે આપણે સાંભળ્યો અને આપને ગમ્યો હશે તો ચાલો આવા અન્ય લેખો સાંભળવા તૈયાર છો ને? ત્યાં સુધી નમસ્કાર. કેટલીક વખત અઘરા જણાતા કામો આપણે સરળતાથી કરી નાખતા હોઈએ છીએ અને કેટલાક સહેલા કામો આપણને અઘરા લાગતા હોય છે. જેમ કે લેખક રતિલાલ બોરીસાગરને અમદાવાદના ટ્રાફિકમાં રસ્તો પાર કરવાનું કામ ખૂબ અઘરું લાગે છે. એ જ રીતે બીજા ઘણા કામો તેમને અઘરા લાગે છે, જેમ કે ઇસ્ત્રી કરવી, શર્ટમાં બટન ટાંકવું, સોયમાં દોરો પરોવવો વગેરે વગેરે. કેવી રીતે આ અઘરા જણાતા કામો પાર પડવાની તેઓ કોશિશ કરે છે તેની હાસ્યસભર વાત જાણીએ અલ્પા શાહના સ્વરમાં. હાસ્ય. સહેલા કામો અઘરા છે. અમદાવાદના ભરચક ટ્રાફિકમાં રસ્તો પાર કરવાનું કામ મને ખૂબ જ અઘરું લાગે છે. એ વિશે લખેલું.
આ વાંચીને મારા ઘરના સભ્યો, મને ઓળખનારા સ્વજનો, મિત્રો, પરિચિતો મારા પર લગભગ તૂટી જ પડ્યા. આ એક કામ તમને અઘરું લાગે છે એમ કહીને તમે તમારા લાખો વાચકોને ગેરમાર્ગે દોર્યા છે. અમારા એક મિત્રે ઘેર આવીને મારો ઉધડો લીધો. વાચકોને ગેરમાર્ગે દોર્યા છે એવું કેમ કહી શકાય? ઉલટું ગાંધીજીની યાદ આપે એવી એ નિખાલસ કબૂલાત હતી. આમાં બિચારા ગાંધીજીને ન સંડોવો. અત્યારે ગાંધીજીને વગોવવાની હરીફાઈ ચાલી રહી છે. તમે એમાં ના ભળો. આમાં ગાંધીજીને વગોવવાની વાત ક્યાં આવી? ચાલો ગાંધીજીને જવા દો, પણ વાચકોને ગેરમાર્ગે દોરવાની વાત તમારા મનમાં કેવી રીતે આવી? કેમ? આ એક કામ તમને અઘરું પડે છે એમ કહો છો એટલે એવી છાપ પડે કે બાકીના કામો તમને આવડે છે. પણ અમે જાણીએ છીએ કે તમને સહેલામાં સહેલા કામ કરતાંય આવડતા નથી. સાચી વાત છે, મારા પત્નીએ ઉત્સાહથી વાતમાં ઝંપલાવતા કહ્યું. એમને 100માં દોરો પરોવતાય નથી આવડતું. હા, પપ્પાને બટન ટાંકતા આવડતું નથી એવી ખબર તો મને હું સાસરે આવી એના પહેલા દિવસે જ પડી ગઈ હતી. જગતની કોઈ વહુ સાસુ સાથે સંમત થવાનો ઉત્સાહ દાખવતી હોતી નથી, પણ આ બાબતમાં મારી પુત્રવધુએ પણ મારા પત્નીને ટેકો આપ્યો. દાદાજીને ઇસ્ત્રી કરતાં આવડતું નથી. થોડા દિવસ પહેલાં ગિફ્ટમાં આવેલું મારું શર્ટ દાદાજીએ બાળી નાખ્યું હતું. મારા પૌત્ર ઈશાને પણ ચર્ચામાં પ્રવેશ કર્યો. મારી પૌત્રી ઇપ્સિતા ત્યારે બોલતા શીખી નહોતી, પણ એ એવી રીતે મારી સામે જોઈ રહી હતી કે એને પણ જાણે મારી અણઆવડતો અંગે પૂરી ખાતરી હોય. છેવટે મારી અન્ય અણઆવડતોના કિસ્સાઓની પણ જાહેર કબૂલાત કરવાનું વચન આપ્યું ત્યારે જ ચર્ચાનો અંત આવ્યો. આજે એવી 1-2 વાત કહી રહ્યો છું. એકવાર ઘેર હું એકલો હતો અને શર્ટને બટન ટાંકવાની જરૂર ઊભી થઈ. ઇસ્ત્રી કરેલું એક જ શર્ટ ઘરમાં હતું, પણ એના 3 બટન સ્વર્ગવાસી થયા હતા. ધોબી પાસે 3 શર્ટ હતા, પણ એનો આવવાનો આજે વારો નહોતો. બીજા એક શર્ટમાં બધા બટન હતા, પણ એ ઇસ્ત્રીવાળું નહોતું. ઘરમાં સ્ત્રી આવી એ પહેલાં ઇસ્ત્રી આવી ગઈ હતી, પણ એકવાર મેં શર્ટ બાળી નાખ્યું. પછી ઇસ્ત્રી સ્પર્શની મને મનાઈ ફરમાવવામાં આવી હતી. મારા ભાઈ ભાભીઓ મારા કપડાને ઇસ્ત્રી કરી આપતા હતા, એટલે મને ઇસ્ત્રી કરતાં આવડ્યું જ નહીં. આ કારણે બટનવાળા પણ ઇસ્ત્રી વગરના શર્ટને ઇસ્ત્રી કરવા જતાં શર્ટ દહનનો પ્રસંગ ઊભો થાય એવી શક્યતા હતી. હું પણ કદાચ નહીં પણ ચોક્કસ દાઝી જાઉં એવી પણ શક્યતા હતી. એના કરતાં બટન વગરના શર્ટને બટન ટાંકવાનો પ્રયોગ પ્રમાણમાં સહેલો અને નિર્દોષ છે એમ મને લાગ્યું. ઘણા પ્રયત્નને અંતે 100 દોરો જડ્યા, પણ બટન ન જડ્યા. એટલે દાઢી કરવાની બ્લેડની મદદથી મેં બટનવાળા શર્ટમાંથી 3 બટન છૂટા પાડવાનો વિચાર કર્યો. આ કામ પણ હું માનતો હતો ને એવું સહેલું ન નીકળ્યું. કરવતની જેમ બ્લેડ ચલાવવા જતાં એક જગ્યાએ શર્ટ પર અને એક આંગળી પર કાપા પાડ્યા. આંગળીમાંથી રક્તબિંદુઓ બહાર ધસી આવ્યા. ઊંચા ધ્યેય માટે લોહી વહેવડાવનારની પ્રશંસા થાય છે, પણ નાના ધ્યેય માટે લોહી વહેવડાવનારની જોઈએ એવી કદર થતી નથી. એ આપણા સામાન્ય અનુભવની વાત છે. આ અન્યાય છે, પણ જગતમાં થઈ રહેલા અનેક અન્યાયની જેમ આ અન્યાયનો પણ કોઈ ઉપાય નથી. ઉલટું તે વખતે કોઈ હાજર હોત તો શર્ટ અને આંગળી કાપવા બદલ, ખાસ કરીને શર્ટ કાપવા બદલ મને ભારે ઠપકો મળ્યો હોત. આયોડિનની શીશી મેં શોધી, પણ મળી નહીં. દરમિયાન આપમેળે જ લોહી નીકળતું બંધ થઈ ગયું. એટલે ફરીવાર શર્ટને બટન ટાંકવાના કામમાં હું ગૂંથાયો. બ્લેડની મદદથી મેં બટનવાળા શર્ટમાંથી 3 બટનનો વિયોગ તો કરાવ્યો, પણ એ બટનનો બટન વગરના શર્ટ સાથે સંયોગ કરાવવાનું કામ સહેલું ન હતું. બટન ટાંકવા માટે 100માં દોરો પરોવવો પડશે એ ખ્યાલ આવ્યો. જગતમાં ઘણા કામો અઘરા છે એ હું બીજાના અને મારા
ખાસ કરીને મારા અનુભવથી જાણતો હતો. પણ 100માં દોરો પરોવવાનું કામ આટલું બધું અઘરું છે એનું જ્ઞાન મને એ દિવસે થયું. વીજળીને ચમકારે મોતી પરોવવાની વાત ગંગા સતીના એક ભજનમાં આવે છે. આ ભજનનો રસાસ્વાદ કરવામાં અને કરાવવામાં મને કદી મુશ્કેલી નથી પડી, પણ સૂરજને અજવાળે 100માં દોરો પરોવવામાં મને ઘણી મુશ્કેલી પડી. 100ની શોધ કરનારની બુદ્ધિ માટે મને ઘણો આદર છે, પણ 100નું નાકું રાખવામાં એણે પોતાની બુદ્ધિનો ખાસ ઉપયોગ કર્યો હોય એવું લાગતું નથી, અથવા 100નું નાકું બનાવવામાં એની બુદ્ધિ ખાસ ચાલી નથી. એમ ત્યારેય મને લાગ્યું હતું અને આજેય લાગે છે. 100યો ભરાવદાર શરીરવાળો હોય અને 100ની દેહલતા પાતળી હોય. એમાં કવિતા તત્વ રહેલું છે એ હું સ્વીકારું છું, પણ 100નું નાકું આટલું બધું ઝીણું શા માટે રાખવું જોઈએ એ હું સમજી શકતો નથી. વળી 100 કરતાં 100 આટલી બધી નાની શા માટે બનાવવામાં આવી છે તે પણ મારી સમજમાં આવતું નથી. 100 અને 100નો શોધનાર પુરુષ જ હશે એવું સહેલાઈથી સાબિત થઈ શકે તેમ છે. સ્ત્રી કરતાં પુરુષ ચડિયાતો છે એવી પુરુષની માન્યતા 100 અને 100ની ડિઝાઇનમાં પણ પ્રગટ થાય છે. સ્ત્રી કરતાં પુરુષ હંમેશા ચડિયાતો છે એવું માનવામાં એક પુરુષ તરીકે મને ખાસ હરકત નથી, પણ 100 અને 100ની બાબતમાં છૂટછાટ મૂકવા હું સંમત છું. હું 100ની લંબાઈ વધારવાના પક્ષમાં છું. 100 જેવી લાંબી હોય તો એનું નાકું મોટું રાખી શકાય, અને તો જ મારા જેવા મનુષ્યો એનો સહેલાઈથી ઉપયોગ કરી શકે. નારીવાદી ચળવળ ચલાવનારાઓએ આ મુદ્દો ઉપાડી લેવો જોઈએ અને 100 કરતાં નાની 100નો બહિષ્કાર કરવાની સ્ત્રીઓને અપીલ કરવી જોઈએ. પણ આ બધું તો થાય ત્યારે ખરું. પણ તે દિવસે તો મારે નાની 100ના નાના નાકામાં દોરો પરોવવાની કુશળતા દાખવવાની હતી. મેં 100માં દોરો પરોવવાનો પ્રયત્ન આદર્યો. મેં પેલા કવિતાવાળા કરોળિયાની વાત યાદ કરી. આ કરોળિયો 6 વખત નિષ્ફળ ગયા પછી 7મા પ્રયત્ને જાળું બાંધવામાં સફળ થયો હતો. 49 વખત નિષ્ફળ ગયા પછી 50મા પ્રયત્ને હું 100માં દોરો પરોવવામાં સફળ થયો. પરંતુ સફળતા મેળવવા કરતાંય સફળતા જીરવવી વધારે કઠણ છે. હર્ષાવેશમાં હું શર્ટમાંથી છૂટા પડેલા બટન લેવા ધસ્યો, એમાં પ્રિયતમના સ્નેહપાશમાંથી ધીરે રહીને સરકી જતી રસિક પ્રિયતમા જેવી 100 દોરા પાસેથી છટકી ગઈ. દોરાને છોડીને જતી રહેલી 100 શોધતા જ મને થોડી વાર થઈ. આખરે 100 જડી, પણ પછી મને પરમ જ્ઞાન થયું કે હવે 100માં દોરો પરોવવાનો પુરુષાર્થ કરવાનો કશો અર્થ નથી, કારણ કે 20 મિનિટ પછી ધારો કે હું 100માં દોરો પરોવવામાં સફળ થાઉં તો પણ ફરી 100 દોરાનો ત્યાગ કરી દે અથવા આ વખતે દોરો રિસાઈને 100માંથી નીકળી જાય એવું નહીં જ બને એમ તો ના કહેવાય. અને ધારો કે 100 દોરો સંપીને સુખે દુઃખે એકબીજા સાથે ટકી રહ્યા તો પણ બટન ટાંકતા બીજી 25 મિનિટ તો થાય જ. આમ કુલ 45 મિનિટ તો થઈ જ જાય. આ પછી જ્યાં જવાનું હતું ત્યાં જવાનો કશો અર્થ રહે જ નહીં. આ જ્ઞાન થવાથી ખેલ પૂરો થયા પછી મદારી જેમ સરસામાન સંકેરી લે તેમ મેં અલબત્ત ખેલ પૂરો થયા વગર જ સરસામાન સંકેલી લીધો અને પુસ્તક વાંચવામાં પ્રવૃત્ત થયો. 100માં દોરો પરોવવો, બટન ટાંકવા કે એના જેવા બીજા કામો તુચ્છ છે અને પુસ્તક વાંચવા એક દિવ્ય પ્રવૃત્તિ છે એવું હું નાની ઉંમરથી માનું છું. પણ આજ સુધી બીજાઓને મનાવી શક્યો નથી. એવું કહેતા મને ઘણો ખેદ થાય છે, પણ એનો કશો ઉપાય નથી. લેખક રતિલાલ બોરીસાગર.